આ મારી રૂપા એની માં એની આવડી હતી ને મરી ગઈ અને લાટ કોટથી મેં કેવી તો એને ઉછેરીને મોટી કરી. હવે આ બેટા રૂપા એ બારે સર બાપા મને હું કોમ પડ્યો. અરે બેસ આ બાજુ બેસ. ઓમ તારું તો નહીં પડે તો મારે બીજા કોનું પડશે. હા બાપા હું કયો હવે જો તું થઈ ઉંમર લાગ બેટા. હા અને હવે ના તો તારા લાયક એક મુરત હોધી અને તારા હાથ પીલા કરી નાખીએ. ના બાપા મારે જ નહીં પડ્યું. પહેલા વગર તો થોડું ચાલે. ના 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 મારે તો તમારી સેવા કરવી છે બસ. અરે સેવા તો થાય બધું થાય તો કોઈ ઊભું નહીં રહે પણ દીકરી તો પારકી થોપેણ કહેવાય અને એક દાડો તો બેટા તારા ઘેર જવું જ પડવાનું છે. ના બાપા મારો ઈચ્છા તો સત નહીં પણ તમારી સેવા જ કરવાની જ છે બસ. અરે ભાઈ સેવા નહીં કરવી. મેં એક જગ્યાએ વાત કરી છે અને એ હોમાં બાપ ને દીકરો બે જ છે. એવું છે? હા તે બાપા જો હગું કરવું હોય ને તો હાહુ વિના જુઓ એને નહીં આવું. બે બાપ ને દીકરો બે જ છે. હા તો પછી તમે વિચારી કરીને સારું હોય તો જો. અને તો તું રાજ કરે રાજ. ના રાજ ઓવે તું કે બધે કરશે બે બાપ બેટો. અને પૈસા ટકા છે હું સાહેબ ને પૈસા ટકા તો બધું પૂછીએ ભેગા થઈએ વાતચીત કરીએ પછી બધી આગળ વાત થાય કે. એવું છે તો બાપા તાર ગોઠવા તા લઈ રહ્યું. હા પછી તમારે બેનો ને ભેગો કરીએ તમારે બે ને અનુકૂળ આવે પછી બધી આગળ વાત છેડાડીએ આપણે. હા તો બાપા બરાબર તે તમે ગોઠવી જોઈ લ્યો પેલા. હા હું બોલાવું અને તું એ જો હું તો જોયેલો જ છે પણ તારે જોવો પણ મુરત ત્યાં ને. હા મુહૂર્ત ત્યાં પાછા ગયડા ના હોવા દઉં. ના તારા જેવો જવો છે નહીં ગયડો. ઓ મુહૂર્ત સારું હોય તો ચાલશે. અરે હારો છે તારી વશમાં પહેરી જાય એવો મુરત છે નહીં જોતો. વશમાં પહેરી જાય એવું કરો એવો રૂપિયા રંગે એવો છે એમ. તો ગોઠવા તાર. હા હેડ લ્યો હું જઉં તાર ગયો. હા જા. આ મારું હારું આજે બૈરાને મરી ગયા 20 વર્ષ થઈ ગયો. એક વાત આવી છોકરાની પણ એ પેલા તો મારું થઈ ગયું હોય તો મારો છોકરો રોટલા ખાતો તો માનો પ્રેમ મળતી ને પણ આવું છોકરાને પૂછવું તો પડે જ. અરે છોકરાને પૂછી દઉં તાર. બેટા વસંત ઓ બેટા વસંત. હા બોલો બાપા. હા બેટા બેસ. હવે એક લગ્નની વાત આવી છે તારા માટે. હા પણ એ પહેલા તો મારું થઈ જાય ને તો સારું હતું. આમ તો એટલે હું થઈ જાય તમારું? મારો લગ્ન થઈ જાય તારી માં આવે તો તને પ્રેમ કેવો હાલે? અમે બાપા આટલી અમે તમે લાકડો બાજી રહ્યા હજુ તો પહેરવું છે તમારે? ઓલે હા આમાં મારું કરો તમારે નહીં કોઈ કરવું. અમે અલ્યા છોકરો એમ તો નહીં જાય ગોઠ્યો. હારે એક કોમ કહે તારી વાત આવી તો પેલા તારું કરીએ. હા મારું કરે એમ આટલી ઉંમરે તમે પહેરવા જાવ કેવા લાગો? હા વાંધો નહીં તો તારું કરીએ. તારે જોવા જવું છે પછી તાર? જોવા તો જવું જ પડશે કે તમારે હજુ બધું નાહી જાય હજુ તો લહણિયા થઈ જઈશ આટલી ઉંમર થઈ તો. અલ્યા વોદરો ગયડો થાય પણ ગુલટ મારવાનું ના ભૂલા. પણ એ તો જે શોભતું હોય એ શોભવાનું. હા એ ફોન કરીને હવે ભાઈ કહી દો કે આપણે જોવા જઈએ પણ આપણે મારું જોવા જઈએ. ફોનમાં વાતચીત થઈ ગઈ હા તો એક કોમ કર હેડ તારે હવે મારું ના થાય કોઈ નહીં. તારા સંબંધ નું ગોળ તને પહેરાવું તો મેં તારું બૈરું આવશે. રોટલા બોટલા ઘડિયાળ છે તો મારે તો રોટલા જ ખાવા તાર. હા એ હિંમત કરો બાકી તમે પહેરવાની વાત ના કરજો. મને પહેરાવાની વાત કરો. અલ્યા વસંત અગાની વાત તો આવી પણ ખબર તું પેલા મારો લગ્ન થઈ જવા દે તો મારો લગ્ન થવાય તો તારી માં આવત તને રોટલા કરી આલે ગળા જરો પ્રેમ કરે ઓમ કરે બેટા. ઓ બાપા મારામાં એવો પ્રેમ નહીં જોતો. તારે તમે 80 વર્ષે તમે પહેરવા છો બરોબર. અમાર તમે વહુ લાવો કે બારમું લઈને આવો નહીં ડોસી લાવો અને અઠવાડિયું કે મહિનો જીવી આપડે મહિનો રહે આપણે મોદી પડે તો સેવા જ કરવાની. બેટા તને ખબર પડતી નહીં પેલા કોણિયો ભાઈ નતા કોણિયો ભાઈ? હા એ 10 વખત પહેણ્યા હતા. આ તમે આખા ગામની વાત છોડો અને તમે આપણું વિચારો.
પોણિયાભાઈને પહેલું બૈરું પરી કુદરતી કેન્સરમાં મરી ગઈ. બીજી લાયા તેમને છોકરો નતો થતો, તેને પાછી રાખીને ત્રીજી લાયા. આવી રીતના પોણિયાભાઈ 10 વખત પડ્યા હતા. અને મારે તો એ તો ઉંમર થઈ ગયા, બધા બીજી વખત જ છે બેટા. પણ બાપા જે શોભતું હોય એ શોભ. આમ આટલી ઉંમરે તમારે ના પહેણાય. હું 35 વર્ષનો થયો. એટલે તને પહેણાવવાનો તો ના પાડું હું. હા પણ તમે કહો છો કે માં લાવો અને તમે તો માના ભેગું જઈને આઘા જતા રહો તો મારું થાય નહીં. તમારે બીજો છોકરો હોય ને એનો તો તમે તમારું કરવા માંડો. મારે તો હું તો રખડતો થઈ જાઉં. અલ્યા તો તારા બાપને ઓળખતો નહીં. હું એવા નવા દુનિયાના ભેદ નહીં રાખો હોય, કારણ કે મોલીનો તું હોય ને પાછળનો બે થઈ ગયો કદાચ. અત્યારે તો બૈરો ભાડી ભલા બદલાઈ જાય છે. અલ્યા એવું નહીં, તું તાર ડોહા નહીં ઓળખતો બેટા? હું તો હારી રીતના ઓળખો છું કે હજુ મારો ડોહો આટલી ઉંમરે લહણ્યો છે. અલ્યા તાણ આ નહીં મોને મારો હશે તે કોમ કરતા હેડ. એવું તું મારું કેવું તો નહીં જ મોને? ના, તારે જ લગ્ન કરવો? મારા તને આટલી ઉંમરે હું જ પહેણું કે એવું હે? હા તો હેડ તાર હગાની વાત આવી હે, તારું કરીએ. હેડ તાર જોઈ આવીએ. એમ કયો? અને તમે પહેલા હું પહેણું આટલી ઉંમર પહેણવા જેવી લાગે છે તમને? એટલે હજી 100 ઉંમર થઈ બેટા. તમે તો હોળવડ ના છો, મારા કરતી ને લાગો છો. છોકરા તને 100 સમજણ પડે છે. હવે છોકરો તો મને નહીં પહેણવા દે. હેડ પણ જે થાય જોયું છે. હા મારું કરો. હું પહેણું વહુ આવશે રોટલા કરીને તમારી સેવા અમે કરીશું. તમે અવળું અત્યારે જમણો જોવો છે, તમારો ડોહા કોઈ લાજ શરમ જેવું છે? અલ્યા શરમ તો હું આવવાની અત્યારે. હેડ્યું થતું આવ્યું. અરે ના, જેમ જમોલો હેડાય એમ હેડાય, એમ સતી ના હેડાય. હા તો એક કોમ કર હેડતા હવે તાને જ પહેરાવા જઈએ. હા એમ તારું હગું જઈએ હેડ વેવાઈને ત્યાં જઈએ. બરોબર, ફોન તો વેવાઈને આવી ગયો. બરોબર. હા તો લેટ જોવા જઈએ તાર. હા તો કરો તૈયારીઓ. લેડો તાર ઘર વાગતો હેડ આપણે હેડીએ. હા હેડો તાર. હા એમ કયો? હા લે ઘર વાગી દે હેડ. લે હેડ તાર રિક્ષા કઈ જતા રહીએ. હેડ તાર લે હેડ તાર. આ મહેમાનોનો ફોન તો આવી ગયો. જો આવવાનો તે હવે આવતા જશે, તૈયારી જશે. અરે રૂપા બેટા, હો બાપા, એ મહેમાન આવે તે ગોદરું બધું લઈને પાછળ. હા લાવો હળો. લે બાપા જો આ પાથરો તો ખરો. પાથરો બાપા મહેમાન આવું છે. ઓહો તને જોવા અત્યારે ખરાબ અત્યારે તું ઘરમાં બે છે તો પછી હું હર્ષિક બોલાવે તને. અત્યારથી બહાર ના વાત તારે. હા મારો વસાદ પહેણું કરી દો. એ સોળો તે દડાનું પહેણું કરતો તો. વસાદ બોલો બાપા, આમ કેટલા રહ્યું? હા હવે ઠેડ આવી ગયા દેખાય ઘર હવે બધું આમ થઈ રહ્યું 10-5 મિનિટ. હા પણ હોભળ, કદાચ જોવા જઈએ ને છોકરી તને રિજેક્ટ કરે અને મારી જોડે લગ્ન કરે તો વાંધો નહીં તને? આમાં બાપા મારી ઉંમરની હોય તમે જબર તલપાપડ થઈ રહ્યા છો. અલ્યા આ તો વિચાર બદલાય કદાચ છોડીનો, એવું ના હોય. તમે બાપોએ માથાનો મળ્યો છે મને તો. અરે હેડો જઈએ તો ખરા. આગળ હું કેવું છે એ તો પેલું જોવા દો. એમને પહેલા મારી જુદું પત્તું કાપવાની વાત કરો તમે. આમાં આપણે તો જઈએ ને તો વધારાનું કશું બોલતા નહીં. અને તમે કહો છો ને મારું થાય તો મારી ઉંમરની હોય એને મારે એને માં કહેવાની. હું કશું નહીં બોલું, ત્યાં તો ત્યાં તો તને વાત કરું. ઓવા નકા બોલતા નહીં. કશું જ નહીં બોલું શબ્દ જે વેવે પૂછીને જવાબ જ આલો. મારા બેટા મોહબ્બત કી નહીં જાતી, મોહબ્બત હો જાતી હે. અરે હેડો ને તમે. આવી ગયું વેવેનું ઘર. આવો રોમ રોમ. હા રોમ. આવો બેહો. હા બેહો. કોઈ રસ્તામાં તકલીફ તો નહીં પડી ને? ના વેવાય બિલકુલ નહીં. સુખ શાંતિ આવી ગયા. અરે બેટા રૂપા, બાપા એ
મહેમાન આયા પોણી નથી હા લાવું હો. બસ બોલો પેલા તો બીજું આમ શાંતિ ને? હો એકદમ વાવેતરમાં તો ઈંડા છે, મરિયાળી છે, બરોબર. સારું છે હાલ તો બધું. હાલ તો રાયડા વાઢવાનું ચાલુ થઈ ગયું હે. ના હજુ મારે અઠવાડિયું લાગે એવો હા કાચો હજુ તો. બોલો બેટા. પપ્પા મને તો કન્યા બહુ ગમે છે. મારે તો વાલા જોડી જ પહેરવું છે. નક્કી ને? હા વાલા જોડી જ સંબંધ કરો. હા બરોબર. બરોબર પૂછી બધું હા, નક્કી. એ નક્કી બધું કરી દો તમે. બોલો પેલા બધા. હા કયો? સોડી તો તમારી ગમી અમારે. હા હા હવે છોકરાને ગમી. હવે બધું તમે સોડીને પૂછી લ્યો એ પ્રમાણે આપણે બધું ગોઠવીએ. હા એ તો બરાબર હે. અને જમીન જાગીરમાં ચમનું છે તમારે? જમીન જાગીર આપણે ખાતેદાર છીએ. કેટલા વીઘા છે? મારે લગભગ 10 થી 12 વીઘા જમીન હે અને ઘરનો બોર હે. હા અને રહેવા માટે ઘર પોતાનું હે? ઘરે પોતાનું જ હોય ને, ખેતી બોર બધું પોતાનું હે, જમીન ખેડવા માટે ટ્રેક્ટર પોતાનું હે, બધી રીતે. અને બેંકમાં કોઈ બેને જેવું? એટલે ડોહો બધું પૂછી લ્યા. ડોહો ઉભરો તાર ભાઈ. હા કયો? બેંકના ખાતામાં 25 લાખ રૂપિયા પડ્યા અમારે. એટલે આ બધું તમારા નોમ જ છે એમ? બધું મારા નોમ જ હોય ને, હું જીવું એટલે હજી. હા 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 તો એક કામ કરો, તમે બેહો, હા હું મારો રૂપાને પૂછતો આવું. હા તો પૂછતા કઈ એને મારે પૂછવું પડે કે હા, હા. એની હું મરજી હે. મને હા. તો ગમ્યો તમારો છોકરો. બરોબર. પણ એને મારે પૂછવું તો પડે કે. મારો છોકરો તો દેવરૂપ જ દેવરૂપ. લાગત તો હાવ તો હારો ને. હા. દેખાવ તો હારો. તારે હા હા હું પૂછતો આવું. હાર પૂછતા હોય હેડો. બેટા રૂપા, હા તને મુરત્યો ગમે છે? ઓહો બાપા મને તો ગમે છે પણ તમને યોગ્ય લાગે એમ કરો બાપા. મને તો યોગ્ય જ છે. હા. મને ગમે હે. હમ. પણ તને ગમે તો બરાબર છે. મને તો ગમે છે આ તો મને તો કોઈ વાંધો નહીં. પણ એક વાતનો લોચો છે હારો. એવું બાપા કેવું વાત તો હું શક્યો. જુઓ 12 વીઘા જમીન છે. 12 વીઘા જમીન, હા ઘરનું ટ્રેક્ટર છે. ઘરનું ટ્રેક્ટર, હા પછી ઘરનું ઘર હે, રહેવાનું પોતાનું. પોતાનું. બે માળનું પાકા સ્લેબ વાળું. હા તો બરાબર સરસ. પછી ઘરનું ટ્રેક્ટર, બેંક બેલેન્સ બધું હ. પણ લોચો ક્યો પડે છે? હા. આ બધું છે એ પેલા એના બાપાના નામે છે, ડોહાના નામે બધું કરેલું હોય. એના બાપાનું નામ હા જો જો તને અનુકૂળ આવતું હોય ને તો એ છોકરાના બાપ જોડે હરખાઈ આવે અને તને ગમે તો સ્થાવર તો બધી એવાના નોમી છે જ. બરાબર. અને તારે કોઈ એવાને ઘેરથી મરી ગયેલો એટલે તારા હાહુ તો છે નહીં. ના બરાબર. એટલે જ્યારે તારી મિલકત તો બધી તારા ફાયન ને ફાયન રહે. હા તો બાપો એનો બાપો એ હારો તો દેખાય, એનો ઉંમરમાં થોડો મોટો છે તો કોધો નહીં આવે. હા તો તને વધો ના હોય તો યુવાને બોલાવીને યુવાને પૂછી લઈએ કે ભાઈ આ અમારે થોડી તમને અનુકૂળ આવું છું તમે તો જો એ કહેતા હોય તૈયાર થતા હોય તો આપણે તારું એ ચોખ્ઠું કરીને ગોઠવી દઈએ. પણ બાપા હોભરો, એના છોકરાને લઈને આવ્યો હોય ને, એના છોકરાને લઈને આવ્યો હોય તો ભાઈનો એનો બાપાનો એનો છોકરો વધુ નહીં નાખે. છોકરો વધુ રાખ્યા છે તો બાપ નહીં સમજાવે છોકરાને. એ સમજાવો તો બરાબર. તમે એનો હવે તમે તમારી રીતે રસ્તો કરો, જો એને મેળ આવતો તો એ કરો. એ તો એને બાપો કહે છે કે તું અનુકૂળ નહીં આવ્યો, ઓછો આવ્યો હોય ને તારા કરતા વધારે અનુકૂળ હું આવ્યો, હું ગમ્યો તે મને કોઈ તને ના પાડે કે આપણે બેનું એકડીઓ બે માંથી નહીં થાય તારે મને પહેલા જ કે. હા તો બરાબર. તો પછી એમ ગોઠવો તમે. હા એટલે હું બોલાવી પછી પૂછી લઉં યુવાને. પૂછો પણ રાગ રાગે ઓમ શાંતિથી ઓમ શાંતિથી પૂછજો. ખોટા કઈ ના પૂછતા. અરે આ ખોટા આપણે તો કોઈ ઝઘડો કરવાનો છે, ખોટા કરીશું. આજે તું હા તમે જો
અરે દિનેશલાલ હો એના હવે તો ઘરમાં આવજો. એ આવો વસંત ચોક્કસ તારું હકું નક્કી થઈ ગયું લાગે. હા બહુ જવું એવી તો. હા તું બેસતા આ હું બેહ્યો. નક્કી કરજો પાછા કો. અરે હા હા